ભાગ્યશાળી જિંદગીમાં બે રસ્તા છે તમારી પાસે. મહાવીરનો જન્મ નહોતો થયો, પ્રભુ વીરનો જન્મ નહોતો થયો, ત્યાં સુધી આ દુનિયાએ એક જ રસ્તો જોયો હતો, વેરની પતાવટ કરવાનો. કોઈકે મારું બગાડ્યું છે, હું એનો બદલો લઈશ. છે અફઘાન પઠાણો, બાપ મરણ પથારીએ હોય, દીકરો પૂછે કે બાપા શું કરવાનું? બાપા વેર વારસામાં આપીને જાય કે દીકરા આ કુટુંબ એનું આપણું આ કરેલું બદલો લે છે. વેર વારસામાં આપી જવાની પ્રથાઓ હતી અને એને વીરતા ગણવામાં આવતી હતી. એક પ્રભુ વીર જન્મ્યા કે જેમને દુનિયાને કહ્યું કે વેરની પતાવટ કરવી એ વીરતા ચોક્કસ હશે, વેરને સમાપ્ત કરી દેવું એ મહાવીરતા છે. પ્રભુએ એ માર્ગ આપ્યો. પ્રભુના વખતમાં બે જણ માટે અજાત શત્રુ શબ્દ વપરાયો હતો. અજાત શત્રુ, જેનો કોઈ શત્રુ છે જ નહીં. એક કોણિક કહેવાતો હતો અજાત શત્રુ, એક કહેવાતા હતા મહાવીર. કોણિક અજાત શત્રુ એટલા માટે હતો કેમ કે એને પોતાના એક પણ શત્રુને જીવતો નહોતો રહેવા દીધો. મહાવીર અજાત શત્રુ એટલા માટે હતા કેમ કે એમને પોતાના દિલમાં કોઈના માટેની શત્રુતાને જીવતી નહોતી રહેવા દીધી. એકે શત્રુને સમાપ્ત કર્યા હતા, એકે શત્રુતાને સમાપ્ત કરી હતી. તમારે કયા માર્ગે જવું છે? અજાત શત્રુ તો બંને છે. એક કોણિકનો માર્ગ છે જ્યાં શત્રુ સમાપ્ત થાય છે, એક મહાવીર સ્વામીનો માર્ગ છે જ્યાં શત્રુતા સમાપ્ત થાય છે. ઊંઘ તો બંનેને રાત્રે નથી આવવાની. જેને બદલો લેવો છે એને પણ રાત્રે ઊંઘ નથી હોતી, જેને શત્રુતા સમાપ્ત કરવી છે એને પણ ઊંઘ નથી હોતી. એકને એમ થાય છે ક્યારે સવાર પડે અને જઈને તલવાર ઝીંકી દઉં, એકને એમ થાય છે ક્યારે સવાર પડે જઈને મૈત્રી ભાવનો હાથ લંબાવી દઉં. બને મૈત્રીનો હાથ લંબાવો, દરેક વખતે હાથનો સ્વીકાર જ થાય એવું જરૂરી નથી. ક્યારેક હાથને હળસેલી દેવામાં આવે, ક્યારેક તરછોડી દેવામાં આવે, ભલે. પ્રભુ એ નથી પૂછતા કે તારા માટે મૈત્રી ભાવ કેટલાને છે, પ્રભુ એ પૂછે છે કે તને મૈત્રી ભાવ કેટલા માટે છે. બને છે.